હેલો તાલીમાર્થી મિત્રો, અંગ્રેજી ભાષાના શબ્દ શીખવાનો આજે 171મો દિવસ છે. તો ચાલો શબ્દ શીખીએ. આજનો પહેલો શબ્દ છે એડવાન્ટેજ. તેનો સ્પેલિંગ છે ADVANTAGE. એડવાન્ટેજ એટલે લાભ અથવા તો ફાયદો. ઉદાહરણ તરીકે, ધીસ પ્લાન ગીવ્સ અસ એન એડવાન્ટેજ. આ યોજના અમને લાભ આપે છે. ત્યાર પછીનો શબ્દ છે કસ્ટમર. તેનો સ્પેલિંગ છે CUSTOMER. કસ્ટમર એટલે ગ્રાહક. ઉદાહરણ તરીકે, ધ કસ્ટમર ઇઝ ઓલવેઝ ઇમ્પોર્ટન્ટ. ગ્રાહક હંમેશા મહત્વપૂર્ણ હોય છે. ત્યાર પછીનો શબ્દ છે ઇવેન્ટ. તેનો સ્પેલિંગ છે EVENT. ઇવેન્ટ એટલે કાર્યક્રમ અથવા તો ઘટના. ઉદાહરણ તરીકે, ધ ઇવેન્ટ વોઝ વેલ ઓર્ગેનાઇઝડ. કાર્યક્રમ સારી રીતે આયોજિત હતો. ત્યાર પછીનો શબ્દ છે પોઝિશન. તેનો સ્પેલિંગ છે POSITION. પોઝિશન એટલે સ્થિતિ અથવા તો પદ. ઉદાહરણ તરીકે, હી હોલ્ડ્સ એન ઇમ્પોર્ટન્ટ પોઝિશન. તે મહત્વપૂર્ણ પદ પર છે. ત્યાર પછીનો શબ્દ છે સ્કોપ. તેનો સ્પેલિંગ છે SCOPE. સ્કોપ એટલે અવકાશ અથવા તો વ્યાપ. ઉદાહરણ તરીકે, ધેર ઇઝ એ સ્કોપ ફોર ઇમ્પ્રુવમેન્ટ. સુધારણા માટે અવકાશ છે. તો મિત્રો, આજે શીખેલા 5 શબ્દો આ રીતે છે. એડવાન્ટેજ એટલે લાભ, કસ્ટમર એટલે ગ્રાહક, ઇવેન્ટ એટલે ઘટના, પોઝિશન એટલે સ્થિતિ અને સ્કોપ એટલે વ્યાપ. તો આવી જ રીતે ITIની અને જોબની અપડેટ માટે આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો.